આજે આપણે બનાવીશું બટેટામાંથી સફેદ દૂધ જેવી વેફર, જે આપણે પાણીમાં બાફવાની પણ નથી અને ઉકાળવાની પણ નથી। હા મિત્રો, સર્વને જય માતાજીને જય શ્રી કૃષ્ણ। તો મારી અલકા ચાવડા યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે આવી સરસ મજાની દૂધ જેવી વેફર બનીને તૈયાર થાય એ રીતથી આપણે વેફર બનાવવાની છે। વેફર તો બધા બનાવતા જ હોય છે, પણ બધાની ટ્રીક અલગ અલગ હોય છે, જેથી વેફર ક્યારેક સફેદ નથી થતી અને શ્યામ બની જતી હોય છે। તો આજે આપણે એ રીતે વેફર બનાવવાની છે, જેથી ને આપણી વેફર એકદમ સરસ ક્રિસ્પી અને આવી રીતે સફેદ દૂધ જેવી થઈ જશે। તો એના માટે મેં સૌથી પ્રથમ તો મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધેલા છે, જે કડક લેવાના છે, પોચા બિલકુલ નહીં ચાલે। તો આ રીતે બધા જ બટેટા લઈ લેવાના છે અને બધાની સારી રીતે છાલ ઉતારી અને ધોઈને સાફ કરી લેવાના છે। અને પછી આપણે પાતળી એની વેફર બનાવવાની છે, જાડી પણ નહીં ચાલે। તો આ રીતે આપણે પાતળી સ્લાઇસ બનાવી લીધેલી છે અને પછી એને તરત જ આપણે પાણીમાં ડુબાડી દેવાની છે, જેથી ને કાળી ના થઈ જાય, જેથી આપણી વેફર પણ સરસ બને। એટલે આ રીતે બધી જ બટેટાની વેફર પાડતું જવાનું અને એને પાણીમાં ડુબાડતું જવાનું। એટલે એક બાઉલમાં પાણી રાખી અને એમાં ભેગી નાખતું જવાનું। તો આ રીતે પાણીમાં ડુબાડીને રાખવાની છે। પછી થોડી વેફરને આપણે બધી પાડી લીધા પછી આપણે બધી જ વેફરને સરસ એવા બીજા પાણીએ ધોઈ નાખવાની છે। પછી પાછા ત્રીજા પાણીએ પણ ધોઈ નાખવાની છે। એવી રીતે જ્યાં સુધી પાણી એકદમ ક્લીન ના આવે ત્યાં સુધી આપણે વેફરને ધોતું રહેવાનું છે। એટલે કમસે કમ આપણે 3 થી 4 પાણીએ વેફરને ધોવી પડશે। પછી આપણી વેફર એકદમ ક્લીન થઈ જશે। પછી આ સ્વચ્છ પાણીની અંદર પાડેલી વેફરને આપણે એક રાત માટે મૂકી રાખવાની છે। એટલે હા મિત્રો, આ કામ આપણે રાત્રિના સમયે કરવાનું। વેફર પાડીને રાત્રે મૂકી દેવાની સ્વચ્છ ધોઈને ચોખ્ખા પાણીમાં, અને પછી સવારે આપણે એમાં બીજી પ્રોસેસ આગળ કરવાની છે। તો ચાલો હવે આપણે સવારે શું પ્રોસેસ કરવાની છે એ આપણે જોઈ લઈએ। તો સવારે આપણે જોઈશું તો પાણીની મૂકેલી વેફર એકદમ કડક થઈ ગઈ હશે, તો આ વેફર આપણે સરસ જ સફેદ બનશે। પછી આપણે સવારે એકદમ સરસ ઉકળતું પાણી બનાવવાનું છે। એની અંદર આપણે વેફરને નાખવાની નથી। આપણે જનરલી રીતે શું કરતા હોઈએ છીએ કે વેફરને પાણીમાં બાફી અને ઉકાળી લેતા હોઈએ છીએ, પણ એની બદલે આપણે વેફરની અંદર મીઠું નાખવાનું છે, બીજો કોઈ જ વસ્તુ નાખવાની નથી। સોડા કે ફટકડી કાંઈ જ નથી નાખવાનું, અને ઉકાળેલું ગરમ પાણી છે એ આપણે પાડેલી વેફરની અંદર નાખી દેવાનું છે। અને પછી 5 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દેવાનું છે। પછી 5 મિનિટ પછી આપણે જોઈશું તો વેફર એકદમ નરમ અને પોચી બની ગઈ હશે, એટલે કે એને બહુ આપણે ચેડવવાની નથી। અને જો આ રીતે વેફર એકદમ છૂટી જ હશે અને આ રીતે આપણે એને વાળીશું તો એ કટકો થઈ જશે, એટલે કે એકદમ સહેજ એ બફાઈ પણ ગઈ હશે, વધારે બાફવાની નથી। આ રીતે બાફેલી વેફરને આપણે સરળતાથી છૂટી સૂકવી પણ શકીએ છીએ। અને હા, આપણે આને ઘરની અંદર છાયામાં સૂકવી દેવાની છે, અને પછી સુકાઈ ગયા પછી એને આપણે 2 કલાક માટે તડકો ખાવા બહાર રાખી દેવાની છે। આ રીતે સરસ રીતે કોરી થઈ જાય પછી આપણે એનો તળવામાં ઉપયોગ કરી શકીએ છીએ। તમે જોઈ શકો કે આપણે આ વેફરને તળીએ છીએ તો એકદમ દૂધ જેવી સફેદ વેફર બનીને તૈયાર થઈ છે, એટલે કે કોઈ પણ જાતની કાળાશ કે પીળાશ દેખાતી નથી અને વેફર એકદમ ક્લીન સફેદ બનીને તૈયાર થઈ છે। તો આવા વિડીયો તમને અવનવા જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક ફોલો જરૂર કરી લેજો, અને યુટ્યુબ ઉપર જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આવજો, બાય બાય।